પાલિતાણા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી। કેન્દ્રીય મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું। પાલિતાણામાં કૃષ્ણ જન્મોત્સવને લઈને પરંપરાગત રીતે શોભાયાત્રા કાઢવામાં આવે છે, ત્યારે આજે 26મી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પાલિતાણાના લક્ષ્મણધામ મંદિર પાસેથી રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું। પાલિતાણાના વતની અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ધારાસભ્ય પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા સહિત સ્થાનિક આગેવાનો અને તેઓની ઉપસ્થિતિમાં આ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। રથયાત્રાને પ્રસ્થાન કરાવી પાલિતાણાના રાજમાર્ગો પર ફેરવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં તાલુકાજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે 10 કિલોમીટરના રૂટ પર આ રથયાત્રા ફરી ત્યારે તેને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને અલગ અલગ કૃતિઓ સહિત આકર્ષક ફ્લોટ ટ્રેક્ટરમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જન્માષ્ટમી પર્વની ઉજવણી પાલિતાણામાં ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। શાશ્વત સમાચાર ગુજરાત પાલિતાણા। પાલિતાણા ખાતે પાછલા 26 વર્ષથી જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે। બહુ હર્ષ ઉલ્લાસ સાથે આ શોભાયાત્રાની અંદર 50 જેટલા ફ્લોટ સાથે જોડાય છે, જે સામાજિક સંદેશ આપે છે, ધાર્મિક સંદેશ આપે છે। સમગ્ર નગરચર્યા દરમિયાન હજારોની સંખ્યાની અંદર લોકો ઉત્સાહપૂર્વક આ શોભાયાત્રાની અંદર ભાગ લે છે। પરંપરાગત રીતે દરેક જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયના લોકો, દરેક સોસાયટીના લોકો સોસાયટીના નાકા પર આવીને શોભાયાત્રાનું સ્વાગત કરે છે, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે। આ પરંપરા વર્ષો સુધી ચાલી આવી છે અને ભવિષ્યમાં વર્ષો સુધી ચાલતી રહેશે, જેથી કરી અને સમાજની અંદર ધાર્મિક અને સામાજિક ઉત્થાનની અંદર આ પ્રકારની શોભાયાત્રાથી પ્રેરણા મળતી હોય છે।